हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે સ્ટાન્ડર્ડ 12th ચેપ્ટર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની અંદર આપણે CX બંધનો સ્વભાવ ભણી ગયા, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની રીત કમ્પ્લીટ કરી અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી પણ આપણે હેલો આલ્કેન બનાવતા શીખી ગયા। હવે આપણે અહીંયા જોઈશું આલ્કેન સંયોજનમાંથી મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા હેલો આલ્કેન બનાવવાની રીત। આલ્કેન સંયોજનમાંથી મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા હેલો આલ્કેન બનાવવાની રીત એટલે આલ્કેન હાઇડ્રોકાર્બનની આપણે ક્લોરીન કે બ્રોમિન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો આપણને આલ્કેનમાંથી મોનોહેલો આલ્કેન, ડાયહેલો આલ્કેન અને પોલીહેલો આલ્કેન સંયોજનો મળે છે। આલ્કેનનું હેલોજિનેશન Cl2 કે Br2 વડે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા ઊંચા તાપમાને ગરમ કરતા મોનોહેલો આલ્કેન, ડાયહેલો આલ્કેન, ટ્રાયહેલો આલ્કેન, ટેટ્રાહેલો આલ્કેન એટલે કે પોલીહેલો આલ્કેન સંયોજનો મળે છે। જેમ કે મિથેનનું ક્લોરિનેશન કરીએ તો મિથેનના ક્લોરિનેશનથી મોનોક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન અને ટેટ્રાક્લોરોમિથેન મળે છે। મિથેનનું ક્લોરિનેશન કરવાથી મોનોક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન અને ટેટ્રાક્લોરોમિથેન મળે છે। જેમ કે મિથેન CH4, ચલો CH4 મિથેન, મિથેનની ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો 520 થી 670 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો મિથેનમાં રહેલા 4H જે છે એ 4H નું અહીંયા અલગ અલગ વિસ્થાપન થાય, 1 થાય, 2 થાય, 3 થાય કે 4H નું વિસ્થાપન થઈ અને તેમાંથી મોનોક્લોરોમિથેન, બરાબર, ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન અને ટેટ્રાક્લોરોમિથેન મળે છે। ટ્રાયક્લોરોમિથેનને ક્લોરોફોર્મ કહે છે। ટ્રાયક્લોરોમિથેન જેને ક્લોરોફોર્મ ટ્રાયક્લોરોમિથેન જેને આપણે ક્લોરોફોર્મ કહીએ છીએ। શું કહીએ છીએ આને? ક્લોરોફોર્મ। અને ટેટ્રાક્લોરોમિથેન જેને તમે કહો છો કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહેવાય। એટલે અહીંયા આપણે જ્યારે આલ્કેન હાઇડ્રોકાર્બનનું હેલોજિનેશન કરીએ તો આપણને એક નિપજ નથી મળતી, એક કરતાં વધુ નિપજો મળતી હોય છે। એટલે કે આ પ્રક્રિયાની અંદર આપણે મોનોક્લોરો આલ્કેન મેળવવો હોય તો તે ખૂબ જ નિયંત્રિત પરિસ્થિતિની અંદર પ્રક્રિયા કરવી પડે, પણ આ સિંગલ મેળવવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે। ઉદ્યોગોની અંદર અહીં આજે ક્લોરો આલ્કેન સંયોજનોનું મિશ્રણ મળે છે એ મિશ્રણને સહેલાઈથી ઇન્ડસ્ટ્રીવાળા કરી શકે, કારણ કે એમના જોડે સાધનો હોય છે, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કરે, વિભાગીય નિસ્યંદન, અને મિશ્રણમાં રહેલા દરેક સંયોજનના ઉત્કલન બિંદુ એક સરખા હોતા નથી।
ઉત્કલન બિંદુના તફાવતની મદદથી મોનોક્લોરો, ડાયક્લોરો, ટ્રાયક્લોરો અને ટેટ્રાક્લોરો મિથેનનું વિભાગીય નિસ્યંદન દ્વારા તેમને અલગ કરી શકાય છે. ક્લિયર? તો અહીંયા નિપજ જે મળે છે ક્લોરો આલ્કેન એ હેલોજનની પ્રકૃતિ ઉપર આધાર રાખે અને આલ્કેન હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજનના પ્રકાર ઉપર આધારિત હોય છે. જો આપણે ઉચ્ચ આલ્કેન લઈએ તો ઉચ્ચ આલ્કેનની અંદર આપણને ત્રણેય પ્રકારના હાઇડ્રોજન મળતા હોય છે. જેમ કે સમજવા માટે જુઓ કે ધારો કે મેં ઉચ્ચ આલ્કેન લઉં છું. કયો આલ્કેન લઉં? C5H12 પેન્ટેન લઉં. તો પેન્ટેનની અંદર 1 2 3 4 5. તો અહીંયા મને પ્રાઇમરી કાર્બન હાઇડ્રોજન મળી શકે. આ કાર્બન ઉપરથી સેકન્ડરી હાઇડ્રોજન પણ મળી શકે. પ્રાઇમરી હાઇડ્રોજન મળી શકે અને બીજો સેકન્ડરી હાઇડ્રોજન પણ મળી શકે. હવે આનો બીજો સમઘટક લઉં તો 1 2 3 અને એક આ પાંચમો. તો અહીંયા આ હાઇડ્રોજન કયો મળશે આની ઉપરથી? તો અહીંયા જે H મળશે એ ટર્સરી પ્રકારનો મળશે. એટલે ઉચ્ચ આલ્કેન હોય તો તેની અંદર આપણને હેલો આલ્કેન સંયોજનોનું મિશ્રણ જ મળે અને એનો આધાર એ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ઉપર હોય છે. કોની ઉપર આધાર હોય? પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ઉપર હોય છે. તો એક્ઝામ્પલ તરીકે પ્રોપેન. પ્રોપેનનું ક્લોરિનેશન કરું સૂર્યપ્રકાશની હાજરીમાં 298 કેલ્વિન તાપમાને. તો અહીંયા CH3 CH2 CH3. તો આ પ્રથમ કાર્બન ઉપરનો H પ્રાઇમરી હાઇડ્રોજન અને સેકન્ડ ઉપર હોય સેકન્ડરી હાઇડ્રોજન. એટલે નિપજની બે શક્યતાઓ બને. નિપજની બે શક્યતાઓ બને. પ્રથમ કાર્બન ઉપર જોડાય Cl તો 1 ક્લોરોપ્રોપેન મળશે. પ્રથમ કાર્બન ઉપર જોડાય તો 1 ક્લોરોપ્રોપેન મળશે. બરાબર? કારણ કે પહેલો કાર્બન. અને બીજા કાર્બન ઉપર જોડાય, કયા કાર્બન ઉપર? બીજા કાર્બન ઉપર, તો 2 ક્લોરોપ્રોપેન મળે. પર્સન્ટેજ જુઓ તો 1 ક્લોરોપ્રોપેનનો ઓછો એ અને 2 ક્લોરોપ્રોપેનનો પર્સન્ટેજ વધારે. એનું રીઝન શું છે? તો આ પ્રક્રિયા શરૂઆતમાં કહ્યું કે શું નામ આપ્યું હતું આ પ્રક્રિયાનું? તો આ પ્રક્રિયાને કહ્યું હતું આપણે મુક્ત મૂલક હેલોજિનેશન. શું કહ્યું હતું? મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા કહી હતી. એટલે અહીંયા આ પ્રોપેનમાંથી આપણને બે પ્રકારના મુક્ત મૂલક મળે. આ રીતે બે પ્રકારના મુક્ત મૂલક મળે. એક CH3 CH2 CH2 એટલે પ્રાઇમરી મુક્ત મૂલક મળે. પ્રાઇમરી મુક્ત મૂલક મળશે. અને બીજો અહીંયાથી CH3 CH અને CH3 અહીંયા સેકન્ડરી મુક્ત મૂલક મળે. અને તમે જાણો છો કાર્બોકેટાઇનની જેમ મુક્ત મૂલકની સ્થાયીતા, મુક્ત મૂલકની સ્થાયીતા, તો સ્ટેબિલિટીનો ક્રમ જોયો તો સૌથી વધુ સ્ટેબલ તૃતીયક મુક્ત મૂલક, પછી સેકન્ડરી મુક્ત મૂલક અને લાસ્ટ પ્રાઇમરી મુક્ત મૂલક. તો આ બંનેમાં આ મુક્ત મૂલકની સ્થાયીતા વધુ છે. માટે અહીં પ્રાઇમરી કરતા સેકન્ડરીની પર્સન્ટેજ વધારે મળી. કારણ કે જેમ મુક્ત મૂલકની સ્ટેબિલિટી વધુ હોય તેમ નિપજ વધુ મળે અને એ સૌથી વધારે પ્રમાણમાં હોય છે.
ક્લિયર? તો આવું બીજું ઉદાહરણ, બરાબર. તો બ્યુટેન ની ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો બ્યુટેનની અંદર આ બંને કાર્બન જે છે, બરાબર, આ જે કાર્બન છે એ કાર્બન પ્રાઇમરી કાર્બન છે, એટલે તેના H પ્રાઇમરી H બને. આ બંને છે એ સેકન્ડરી છે. એટલે બ્યુટેનમાંથી હેલોજિનેશન કરવાથી આપણને અહીંયા બે નિપજ મળી. એક પહેલા કાર્બન ઉપર જોડાયો તો 1 ક્લોરોબ્યુટેન અને બીજા કાર્બન ઉપર જોડાયું તો 2 ક્લોરોબ્યુટેન મળ્યું. પણ પ્રક્રિયા કોની મારફતે થઈ? મુક્ત મૂલક હેલોજિનેશન મારફતે થાય છે. તો એનો મતલબ કે આમાં આપણને બે મુક્ત મૂલકો મળે, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. તો આ બંનેમાં હવે નક્કી કરો કઈ નિપજ વધુ હશે. તો હમણાં જ કહ્યું તૃતીયક મુક્ત મૂલકની સ્ટેબિલિટી સૌથી વધુ છે, અને ત્યાર પછી જોઈએ તો સેકન્ડરી મુક્ત મૂલક અને લાસ્ટ પ્રાઇમરી. તો જ્યાં સેકન્ડરી મુક્ત મૂલક બનતો હોય તે નિપજ એ મુખ્ય નિપજ બને. એટલે આ નિપજ એ મુખ્ય નિપજ મળશે. વધુ પ્રમાણમાં આ નિપજ હોય અને આ નિપજ ઓછા પ્રમાણમાં મળે છે. ઓકે, હવે થોડું આપણે આ ટોપિક ઉપરથી એક્સ્ટ્રા જોઈએ નીટ અને જી માટે. અહીંયા આપણને આલ્કેન હાઇડ્રોકાર્બનના સમઘટકો મળતા હોય, બરાબર. એ સમઘટકોમાં હાઇડ્રોજન 3 પ્રકારનો હોય, બરાબર. કોઈ એમ કે ચતુર્થક હાઇડ્રોજન, તો બે કાનની ખેંચી લેજો. ચતુર્થક હાઇડ્રોજન શક્ય જ નહીં, કારણ કે કાર્બનની 4 સંયોજકતા કાર્બન વડે પૂરી થાય. તો અહીંયા સમઘટકોના પ્રમાણનો આધાર શરૂઆતમાં કયો? હેલોજનની પ્રકૃતિ ઉપર હોય અને હાઇડ્રોજનના પ્રકાર ઉપર આધાર રાખે. આ પ્રક્રિયા મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા થાય, જેમાં 3 પ્રકારના જ હાઇડ્રોજન હોય: તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. 30, 20 અને 10, એટલે 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી, અથવા 3 નોટ, 2 નોટ, 1 નોટ. એટલે આ પ્રક્રિયાનો વેગ હેલોજિનેશનનો 3 નોટ માટે ખૂબ જ ફાસ્ટ હોય છે. એક એક્સપેરિમેન્ટ ડેટા એ કે ક્લોરીનનું આપણે હાઇડ્રોજન વડે વિસ્થાપન કરીએ તો એ વિસ્થાપનનો ગુણોત્તર રેટ જોઈએ તો ગુણોત્તર રેટ તૃતીયક માટે 5 ગણો છે ફાસ્ટ. હાઇડ્રોજન સેકન્ડરી હોય તો 3.8 ગણો હોય અને પ્રાઇમરી હોય તો 1 જ હોય. એટલે પ્રાઇમરી હાઇડ્રોજન એક છૂટો પડે તે પહેલા તો દ્વિતીયક ઉપર અહીંયા 3.8 ગણી પ્રક્રિયા થાય અને તૃતીયક ઉપર તો ખૂબ જ ફાસ્ટ થતી હોય છે. આ પણ MCQ માટે તમારે યાદ રાખવાનું છે. Br2 વડે હાઇડ્રોજનના વિસ્થાપનનો ક્રમ જોઈએ તો તૃતીયક માટે 1600 છે. જે તૃતીયક હાઇડ્રોજન છે ને આ રીતે કે CH3 CH3 CH3, તો આ હાઇડ્રોજનને દૂર કરવો હોય તો અહીંયા 1600 ગણી જાય ફાસ્ટ રિએક્શન થાય. અહીંયાથી હાઇડ્રોજન આ પ્રાઇમરી છે તો પ્રાઇમરી માટે તે અહીંયા 1 છે અને સેકન્ડરી માટે કેટલો છે? 80 ગણો છે. કમ્પેરિઝન છે કે પ્રાઇમરી માટે 1 હાઇડ્રોજન દૂર થાય તે પહેલા તો હાઇડ્રોજન સેકન્ડરી હોય તો 80 ની ઝડપથી અથવા 80% ઝડપથી એ વિસ્થાપન કરે અને તૃતીયક હોય તો 1600 ગણો હોય છે. ઓકે, તો આગળ વધીએ. આયોડિનેશન પ્રક્રિયા. આલ્કેનની I2 સાથે પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયા છે. અહીં આલ્કેનની I2 સાથેની પ્રક્રિયા એ પ્રતિવર્તી છે. કેમ પ્રતિવર્તી? તો CH4 plus I2 gives CH3I plus HI બને. શું બની જાય? HI.
અને HI એ સારો સૌથી સ્ટ્રોંગ રિડક્શન કરતા છે. એના કારણે પ્રક્રિયા રિવર્સ થઈ જાય. તો આ પ્રક્રિયા રિવર્સ થતી અટકાવવા માટે તેની અંદર ઓક્સિડેશન કરતા ઉમેરવો પડે. અહીં આલ્કેનની આયોડીન સાથેની પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયા છે. એનું રીજન પ્રક્રિયામાં HI બને અને એ HI એ સ્ટ્રોંગ રિડક્શન કરતા છે. એના કારણે પ્રક્રિયા રિવર્સ થઈ જાય. તો રિવર્સ થતી પ્રક્રિયા અટકાવવા માટે તેમાં આયોડિક એસિડ અથવા નાઇટ્રિક એસિડ અથવા મર્ક્યુરી ઓક્સાઇડ જેવા ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ લોકોની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન બનેલો HI જે છે એ HI નું I2 માં ઓક્સિડેશન થઈ જાય. HI નું I2 માં ઓક્સિડેશન થાય. એટલે આ પ્રક્રિયા હવે રિવર્સ થશે નહીં. પ્રક્રિયા કઈ તરફ આગળ વધશે? પુરોગામી દિશા તરફ. ઓકે, તો આ બધાના આપણે રિએક્શનો જોઈએ. તો સૌથી પહેલું મિથેન. તો મિથેન CH4, તો મિથેન CH4I2. તો I2 વડે એક H નું વિસ્થાપન થશે અને એક H આયોડીન સાથે જોડાઈ HI બનાવે અને CH3I આયોડો મિથેન. તો HI ને કોણ નષ્ટ કરે? તો HI ને રિમૂવ કરવા માટે આપણે શું વાપરીએ છીએ? આયોડિક એસિડ અથવા નાઇટ્રિક એસિડ અથવા HGO. આ જે છે એ ઓક્સિડેશન કરતા છે. શું છે? ઓક્સિડેશન કરતા. જેમ કે અહીંયા જો આપણે આયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો 5 મોલ HI ની આયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરતા તેમાંથી 3 મોલ H2O બની જાય અને 3 મોલ I2 બનતો હોય છે. અને એ I2 ફરીથી પાછો પ્રક્રિયામાં ભાગ લે. એ જ પ્રમાણે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. તો 2HI પ્લસ 2HNO3. તો આમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે પ્લસ પાણી 2H2O અને I2 મુક્ત થાય છે. આ ઇક્વેશનો તમારે ખાસ નીટ માટે યાદ રાખજો. MCQમાં પૂછી શકાય કે મિથેનની I2 સાથે HNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન N2 વાયુ મુક્ત થાય છે. બરાબર, એ રીતે મલ્ટિપલ ચોઇસમાં મૂકી શકે. એ જ પ્રમાણે મર્ક્યુરી ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો 2HI ની મર્ક્યુરિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી HgI2 બની જાય. મર્ક્યુરિક આયોડાઇડ, મર્ક્યુરિક આયોડાઇડ બને અને H2O છૂટો પડે. અરે H2O ને, હા ઓકે, મર્ક્યુરી આયોડાઇડ બની H2O છૂટો પડશે એમાં. ઓકે, ક્લિયર? તો આ હતું આયોડિનેશન. હવે આપણે ફ્લોરિનેશનની વાત કરીએ. આલ્કેનનું શું કરવું છે? ફ્લોરિનેશન. તો આલ્કેનનું ફ્લોરિનેશન એ ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે આલ્કેનની F2 સાથેની પ્રક્રિયા એ વિસ્ફોટક હોય છે. શુદ્ધ F2 રાખ્યા તો વિસ્ફોટક પ્રક્રિયા. એનું રીઝન છે કે અહીંયા FF જે બંધ છે એ બંધની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય એ ઓછું એ 58.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઓકે, પ્રક્રિયા કેવી છે? મુક્ત મૂલક મારફતે થાય. એટલે આપણે અહીંયા આલ્કાઇલ મુક્ત મૂલક હોય અથવા આલ્કેન મુક્ત મૂલક અને આ F મુક્ત મૂલક બંને ભેગા થઈને RF બનાવે ત્યારે અહીંયા ઉર્જા મુક્ત થતી હોય છે. પ્રક્રિયા કેવી છે? આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે.
ક્લિયર? અને આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન 447.7 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા ઉત્પન્ન થાય. આર્ય ઉર્જા આપવી પડે અને આ ઉર્જા શું થાય? બહાર ફેંકાય. એટલે આપવા કરતા મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય ખૂબ જ વધુ છે. અને એક પણ બીજું કમ્પેરિઝન આપ્યું કે આલ્કેનના સીસી બંધની બંધ તોડવાની ઉર્જા છે એ છે 347.3 કિલો જૂલ પ્રતિ મોલ છે. 347.3 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો બંને ઉર્જા કરતા ઉત્સર્જિત થતી ઉર્જાનું મૂલ્ય ખૂબ જ વધુ છે. માટે આપણે કહી શકીએ કે આલ્કેનની શુદ્ધ F2 સાથેની પ્રક્રિયા એ વિસ્ફોટક પ્રક્રિયા છે. અને આ નાની નાની બાબતો MCQ માટે ખૂબ જ ઉપયોગી બને છે. તો ફ્લોરિનેશન કરવું હોય તો કેવી રીતે કરાય? તો આપણો જે શુદ્ધ ફ્લોરિન છે એ ફ્લોરિનને નિષ્ક્રિય વાયુની મદદથી મંદ બનાવી દેવાનો. એટલે N2 વાપરો અથવા તો આર્ગોન વાપરો. તો નિષ્ક્રિય વાયુ જેવા કે N2 કે આર્ગોન વડે F2 ને મંદ કરીને પછી આલ્કેનનું ફ્લોરિનેશન કરી શકાય છે. આના ઉપરના સ્વાધ્યાયના જે પણ પ્રશ્ન છે એ આવતા લેક્ચરમાં આપણે બધા સોલ્વ કરીશું. અત્યારે આપણે આની થિયરી ક્લિયર કરીએ છીએ. હવે આવશે ફ્લોરો આલ્કેન બનાવવા માટેની રીત. તો ફ્લોરો આલ્કેન બનાવવા માટેની રીત છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ફ્લોરો આલ્કેન બનાવવા માટેની રીત છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ક્લોરો આલ્કેન કે બ્રોમો આલ્કેનની ધાત્વીય ફ્લોરાઇડ, આર્સેનિક ટ્રાયફ્લોરાઇડ, એન્ટીમની ટ્રાયફ્લોરાઇડ, સિલ્વર ફ્લોરાઇડ, કોબાલ્ટ ટ્રાયફ્લોરાઇડ કે મર્ક્યુરસ ફ્લોરાઇડ વડે પ્રક્રિયા કરવાથી ફ્લોરો આલ્કેન મળે છે. આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવામાં આવે છે. બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ આ પ્રક્રિયા એ IMP પ્રક્રિયા છે. નીટ માટે પણ ખાસ IMP પ્રક્રિયા છે. ક્લોરો આલ્કેન કે બ્રોમો આલ્કેનની ધાત્વીય ફ્લોરાઇડ, આર્સેનિક ફ્લોરાઇડ, એન્ટીમની ટ્રાયફ્લોરાઇડ, સિલ્વર ફ્લોરાઇડ, કોબાલ્ટ ટ્રાયફ્લોરાઇડ કે મર્ક્યુરસ ફ્લોરાઇડ સાથે ગરમ કરતા ફ્લોરો આલ્કેન મળે છે. આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે આપણે કહી લઈએ કે RCl પ્લસ AgF, તો F વડે Cl નું શું થઈ જાય? વિસ્થાપન, અને RF પ્લસ AgCl રિમૂવ થાય. તો આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવાય. તો આને કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે બ્રોમોમિથેનની AgF સાથે પ્રક્રિયા કરીએ તો F વડે Br નું શું થઈ જશે? વિસ્થાપન થશે. F વડે Br નું વિસ્થાપન થશે અને બનાવશે ફ્લોરોમિથેન પ્લસ AgBr છૂટો પડે. આ જ પ્રમાણે મર્ક્યુરસ ફ્લોરાઇડ લઈએ. શું લઈએ આપણે? મર્ક્યુરસ. શું લઈશું? મર્ક્યુરસ ફ્લોરાઇડ. તો મર્ક્યુરસ ફ્લોરાઇડને આપણે ગરમ કરીએ. કોની સાથે? તો ક્લોરોઇથેન સાથે. તો F વડે આનું શું થઈ જશે? વિસ્થાપન, અને આપણને મળશે ફ્લોરોઇથેન. શું મળશે? ફ્લોરોઇથેન. એટલે 2F દાખલ થશે અને 2Cl શું થશે? બહાર નીકળશે અને મળશે આપણને ફ્લોરોઇથેન. ક્લિયર? આગળ આની અંદર નીટ માટે ખાસ અગત્યનું છે કે જ્યારે કાર્બનિક હેલાઇડ એક કરતા વધુ એક જ કાર્બન ઉપર 2 કે 3 હેલોજન પરમાણુઓ ધરાવતું હોય ત્યારે
કોઈ કાર્બનિક સંયોજન હોય અને એ કાર્બનિક સંયોજનના કાર્બન ઉપર 2F હોય અથવા તો 2 Br હોય કે 3F હોય કે 3 Br હોય, ત્યારે ફક્ત તમે આ બે પદાર્થોનો જ ઉપયોગ કરી શકો છો. કોનો ઉપયોગ કરી શકશો તમે? કોબાલ્ટ ટ્રાયફ્લોરાઇડ અને એન્ટીમની ટ્રાયફ્લોરાઇડનો. આ પણ એક સરસ મજાનો MCQ છે, કારણ કે આપણા જોડે એન્ટીમની ટ્રાયફ્લોરાઇડ, આર્સેનિક ટ્રાયફ્લોરાઇડ, સિલ્વર ફ્લોરાઇડ, મર્ક્યુરસ ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ છે, પણ અહીંયા માત્ર 2 જ વાપરી શકાય. કેટલા હેલોજન પરમાણુ સૂત્રમાં હોય? તો સંયોજન ઉપર આ રીતે ધારો કે CH3 C Cl Cl CH3, ઓકે, તો 2 છે, તો અહીંયા આપણે વાપરી શકીએ COF3. તો ત્યાં વિસ્થાપન પ્રક્રિયા થઈ અને આપણને ફ્લોરિન યુક્ત સંયોજન મળી શકે છે. કયું સંયોજન મળશે? ફ્લોરિન યુક્ત. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે અહીંયા 2,2-ડાયક્લોરોપ્રોપેન. તો 2,2-ડાયક્લોરોપ્રોપેનના આપણે 3 મોલ લઈશું. કેટલા મોલ? 3 મોલ. બીજા કાર્બન ઉપર 2 Cl છે, તો એન્ટીમનીના 3F વડે આનું શું થઈ જાય? વિસ્થાપન, કારણ કે 3 ટાઈમ છે, માટે અહીંયા નિપજ આપણને મળશે 2,2-ડાયફ્લોરોપ્રોપેન. એટલે F દાખલ થાય, જેટલા Cl હોય એ બધા Cl નીકળી જશે અને તેના સ્થાન ઉપર આવી જશે F, અને છેલ્લે એન્ટીમની ટ્રાયક્લોરાઇડ બની જશે. શું બની જશે? એન્ટીમની ટ્રાયક્લોરાઇડ. ઓકે, તો યાદ રાખજો કે આગળ આપણે ભણી ગયા મુક્તમૂલક હેલોજિનેશન. મુક્તમૂલક હેલોજિનેશનમાં બેન્ઝાઇલિક, એલાઇલિક, તૃતીયક, દ્વિતીયક, પ્રાઇમરી, વિનાઇલિક અને એરાઇલ. આની અંદર હેલોજિનેશન પ્રક્રિયાનો શું છે? વેગ છે. બેન્ઝાઇલિક એટલે આ રીતે બેન્ઝીન ઉપર CH2 ડોટ મુક્તમૂલક, CH2 CH ડબલ બોન્ડ CH2 મુક્તમૂલક. તૃતીયક CH3 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 મુક્તમૂલક. સેકન્ડરી CH3 ટ્વાઇઝ CH, આ સેકન્ડરી મુક્તમૂલક. પ્રાઇમરી તો CH3 CH2 મુક્તમૂલક. વિનાઇલિક CH2 ડબલ બોન્ડ CH મુક્તમૂલક, અથવા આના જેટલો જ રેટ એરાઇલિક, એટલે બેન્ઝીન ઉપર. અહીંયા સ્ટેબિલિટી ને આધારે હેલોજિનેશન પ્રક્રિયા થતી હોય છે, બરાબર. આ મુક્તમૂલકની સ્ટેબિલિટી શું હોય એ બધું જ એ 11th અંદર, બરાબર, એની અંદર GOC જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એની અંદર આ બધી ઇન્ફોર્મેશન મળે. આનું રેઝોનન્સ થાય, સંસ્પંદનને કારણે આના 5 રેઝોનન્સને કારણે મુક્તમૂલકની સ્ટેબિલિટી વધી જાય. આની અંદર પણ સંસ્પંદન થાય, આ પાયબંધ ટ્રાન્સફર થાય, મુક્તમૂલક ટ્રાન્સફર થાય, કે પાયબંધ અહીંયા શિફ્ટ થાય તો આ મુક્તમૂલક અહીંયા શિફ્ટ થાય. એટલે આ રેઝોનન્સ ટ્રાન્સફરને કારણે આમની સંસ્પંદન બંધારણોને કારણે સ્થાયીતા વધુ હોય છે. એટલે આ લોકોના રેટ પણ વધુ હોય. જેમ સંસ્પંદનની સંખ્યા વધુ તેમ તેની સ્થાયીતા વધુ તો એનો વેગ પણ વધુ હોય છે. ક્લિયર? એટલે આ ટોપિક પણ તમારે ખાસ યાદ રાખવાનો. ઓકે, હવે આપણે આગળ હેલોજન વિનિમય પ્રક્રિયા, ફ્રેન્કલ સ્ટેઇન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ફ્રેન્કલ સ્ટેઇન પ્રક્રિયા. આયોડો આલ્કેન બનાવવા માટેની આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા આયોડો આલ્કેન બનાવવા માટેની આ પ્રક્રિયા છે. આલ્કાઇલ આયોડાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડની શુષ્ક એસિટોન અથવા તો મિથેનોલની હાજરીમાં
સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ આયોડાઇડ સંયોજનો બનાવે છે. આલ્કાઇલ હેલાઇડ કે બ્રોમાઇડ સંયોજનની શુષ્ક એસીટોનની હાજરીમાં અથવા મિથેનોલમાં સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ આયોડાઇડ સંયોજનો બનાવે છે. એટલે કે RX પ્લસ NaI. અહીંયા એરો ઉપર લખવું પડે શુષ્ક એસીટોન. તો I વડે X નું વિસ્થાપન થશે અને બનશે RI પ્લસ NaX. જ્યાં X તરીકે તમે લઈ શકો છો ClBr. એક્ઝામ્પલ તરીકે CH3Cl ક્લોરોમિથેન પ્લસ NaI gives શુષ્ક એસીટોન. તો I વડે Cl નું વિસ્થાપન માટે CH3I પ્લસ NaCl આયોડોમિથેન. ઓકે, બીજું ઉદાહરણ આપણે જોઈએ. CH3CH2Br બ્રોમો ઇથેન પ્લસ સોડિયમ આયોડાઇડ શુષ્ક ઇથર. તો CH3CH2Br પ્લસ I આવશે I પ્લસ NaBr. એટલે I વડે Br નું શું થઈ ગયું? વિસ્થાપન થયું અને નિપજ મળી આયોડોઇથેન. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડુંક જે કોયડા આપ્યા છે કોયડા પ્લસ સ્વાધ્યાયની અંદર જે પણ ક્વેશ્ચનો આપેલા એ ક્વેશ્ચનનું આપણે આગલા લેક્ચરની અંદર આવતા લેક્ચરમાં એનું સોલ્યુશન કરીશું. ઓકે.